હેલો ફ્રેન્ડ્સ, અમારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. તો આ નવા વર્ષમાં ભગવાનને પ્રાર્થના કે તમને તનથી, મનથી, ધનથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. અને જેમ તમે ગયા વર્ષે એટલે જૂના વર્ષમાં અમને આટલો બધો પ્રેમ આપ્યો, અમારી દીકરીને આટલા બધા આશીર્વાદ આપ્યા, એવી જ રીતે નવા વર્ષમાં પણ તમે અમને આશીર્વાદ આપતા રહો, પ્રેમ આપતા રહો, એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને ફરી એકવાર લાઈવ આવીશું જલ્દીથી. વિચારીએ છીએ કે કયા દિવસ અને કયો ટાઈમિંગ બધાને અનુકૂળ આવે છે એ પ્રમાણે આપણે લાઈવ સેશન નેક્સ્ટ ગોઠવીશું અને સૂન મળીશું લાઈવ. બહુ બધા ડીએમ્સ આવે છે, બહુ બધા મેસેજ આવે છે કે વાત કરવી છે, પણ આપણા ટાઈમિંગ ખરેખર સેટ નથી થતા. પીહુ સવારે સ્કૂલ જતી રહે ત્યારે તમે લોકો બધા સાંજનો ટાઈમ હોય ઇન્ડિયામાં બધા ફ્રી હો, અને જ્યારે સ્કૂલથી પાછી આવે ત્યારે તો ઇન્ડિયામાં બહુ લેટ નાઇટ થઈ ગઈ હોય. તો ખબર નહીં વાત કેવી રીતે કરી શકીએ, અને વન ઓન વન જો બધા સાથે વાત કરીએ તો ઇટ્સ કાઇન્ડ ઓફ ટફ ફોર અસ. તો આપણે લાઈવ સેશન ખરેખર પહેલું કર્યું હતું, તેમાં પણ બધાને બહુ મજા આવી હતી. આપણે જલ્દી બીજું પણ લાઈવ સેશન કરીશું અને એમાં આપણે બધા બહુ મજા કરીશું, સાથે વાતો કરીશું. પીહુ વાતો કરશે, કરવાની વાતો બધા સાથે. હા, તો ત્યાં સુધી બસ થોડો ટાઈમ આપો, આપણે બધાનો ટાઈમ સેટ કરીને જલ્દી મળીશું. 2082 તમારું બધાનું વર્ષ તન, મન અને ધનથી સારું રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. તમને બધાને હેપી ન્યૂ યર. મને કોમેન્ટમાં કહેજો તમે બધા કે તમને તમારો નવો વર્ષ કેવી રીતે સ્ટાર્ટ થયો. અમે તો પ્રાર્થના કરીને ફ્રેન્ડ્સની ઘરે ગયા. હા, તો તમે અમને જણાવજો કે તમે શું કર્યું. કે કેટલી બધી સ્વીટ ખાધી. કેટલી બધી સ્વીટ ખાધી. બહુ બધી કે ઓકે. તો ફરી એકવાર તમને બધાને નૂતન વર્ષના અભિનંદન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.